જે રાજ્યમાં ગાંધીજીના નામ પર દારૂબંધીના નારા લગાવાય છે, શું એ જ ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર કાગળ પર સીમિત રહી ગઈ છે? એક તરફ સર્વે કહે છે કે 20,000થી વધુ મહિલાઓ દારૂની બંધાણી બની ચૂકી છે, અને હવે બીજી તરફ ભાજપના જ સાંસદ મનસુખ વસાવા બૂમો પાડીને કહે છે કે પોતાના 2 નંબરના ધંધા અને રેતી દારૂના અડ્ડા બચાવવા બુટલેગરો ભાજપમાં ઘૂસી ગયા છે. પોલીસને લિસ્ટ આપવા છતાં કાર્યવાહી નથી થતી, તો સવાલ એ થાય છે કે શું આ રાજ્યમાં બુટલેગરોને ખાખી અને રાજકારણ બંનેનું સંરક્ષણ મળી રહ્યું છે? આજે વાત કરીશું આ શરમજનક વાસ્તવિકતાની આજના પોલિટિકલ એનાલિસિસમાં. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. જે પક્ષ પોતાને શિસ્તબદ્ધ અને મૂલ્યો આધારિત ગણાવે છે, શું એ જ પક્ષમાં હવે બુટલેગરો અને 2 નંબરના ધંધાદારીઓનો દબદબો વધી રહ્યો છે? આ સવાલ વિપક્ષે નહીં પણ ભાજપના જ સિનિયર સાંસદ મનસુખ વસાવાએ ઉઠાવ્યો છે. પોતાના દારૂ અને રેતીના અડ્ડા બચાવવા બુટલેગરો ભાજપમાં ઘૂસી ગયા છે. સાંસદના એક જ નિવેદને રાજકીય ગલિયારીઓમાં ખળભળાટ મચાવી દીધો છે અને અનેક સવાલો પક્ષની નીતિ સામે પણ ઉભા કર્યા છે. આ પેલું એવું નિવેદન નથી કે એવો કિસ્સો નથી, પરંતુ આની પહેલા પણ અનેક વખત ભાજપના નેતાઓની સંડોવણી કાળા કારોબારમાં સામે આવી છે. એમાં પણ દારૂબંધીવાળા ગુજરાતમાં ભાજપના જ નેતાઓ બેફામ ગેરકાયદેસર વેચાણ કરતા ઝડપાયા તો સત્તાધારી પક્ષ માટે અતિ શરમજનક પરિસ્થિતિનું નિર્માણ કહી શકાય. એમાં પણ સાંસદ લેવલના વ્યક્તિ પોલીસને માહિતી આપે અને જો કાર્યવાહી કરવામાં પોલીસ ઢીલ કરે તો પછી પોલીસ પણ ગંભીર સવાલો તેની નીતિઓ, તેની કામગીરી પર ઉભા થાય છે. ગુજરાતમાં દારૂબંધીની ગુલબાંગો વચ્ચે એક નવો આંકડો અને ચોંકાવનારો વિસ્ફોટ સામે આવ્યું, જેણે સમગ્ર તંત્રના હોશ ઉડાવી દીધા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનું ચોંકાવનારો રિપોર્ટ બતાવે છે કે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં 20,000થી વધુ મહિલાઓ દારૂના નશાની લતે ચડી ગઈ છે. જે રાજ્યોમાં દારૂની ખુલ્લી છૂટ છે તેવા રાજસ્થાન, પંજાબ કે મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં પણ 0.3% મહિલાઓ દારૂ પીવે છે. એટલે કે દારૂબંધીવાળા ગુજરાત અને ખુલ્લા રાજ્યો વચ્ચે કોઈ ફરક નથી રહ્યો. પણ વાત આટલેથી નથી પતતી. જ્યારે ગૃહ વિભાગ અને પોલીસ કડક અમલવારીના દાવા કરે છે, ત્યારે ભાજપના જ સિનિયર સાંસદ મનસુખ વસાવા બોમ્બ ફોડે છે. ભરૂચમાં 23 લાખનું દારૂ પકડાયા પછી સાંસદે ખુલ્લેઆમ કહ્યું કે ભરૂચ પોલીસ ભેદભાવ કરે છે. મેં બુટલેગરોનું લિસ્ટ આપ્યું છતાં પોલીસ પકડતી નથી અને 15 વર્ષ પહેલા 3 કરોડના દારૂ સાથે ઝડપાયેલો મોટો બુટલેગર દિનેશ વસાવા પોતાના અડ્ડા બચાવવા ભાજપમાં જોડાયો છે. આ કોઈ વિપક્ષનો આક્ષેપ નથી, પણ સત્તાધારી પક્ષના સાંસદનો આક્રોશ છે. હવે આના પરથી ઘણા બધા સવાલો ઉભા થાય છે, પરંતુ સૌથી પહેલા મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે સાંભળો. દારૂ પકડાયો છે તો એમાં પોલીસને તો અભિનંદન આપું જ છું, પણ ભૂતકાળની જેમ આવા જે બધા દારૂ કે બીજા ઘણા બધા ગુના પકડાય છે, મોટા મોટા રેકેટો પકડાય છે, એના પર પડદો પડી જાય છે. તો પડદો ના પડવો જોઈએ. દમણથી દારૂ આવતો તો દિનેશને વોન્ટેડ જાહેર કર્યો છે, તો એને તાત્કાલિક પકડવો જોઈએ. અને એ ઉપરાંત બીજા પણ ઘણા આવા મોટા મોટા બુટલેગરો જે છે એ પણ પકડાવા જોઈએ. અમે ખૂબ પ્રેશર કરીએ છીએ. તો કોને પકડે? મોટા બુટલેગરોને પોલીસ પકડતી નથી, નાના ટાબરિયાઓને પકડે છે, નાનો ધંધો કરનારે પકડે છે, ખાલી દેખાડવા પૂરતો. તો ખરેખર આવા મોટા બુટલેગરોને પકડવા જોઈએ. અને જ્યાંથી દારૂ આવતો હોય ત્યાંથી એ મેન માલિક કોણ છે એને પકડવો જોઈએ. આ જે રીતના દિનેશ ચિત્રોલને પકડ્યો અને વોન્ટેડ જાહેર કર્યો છે, એ રીતના બીજા ઘણા બધા મોટા મોટા બુટલેગરોને પણ જાહેર કરવા જોઈએ. તો આજે મારે ભરૂચની પોલીસને મારે આગ્રહ છે કે એને કોઈ પણ પ્રકારના ઉપર પડદો ના પાડવો જોઈએ. અને બીજા ભરૂચ જિલ્લાની અંદર ઉમરલા છે, રાજપાડી છે કે ઝઘડિયા વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ ભરૂચ શહેરમાં પણ આવા મોટા મોટા બુટલેગરો જે છે, એ કરજણ સિનોરમાં પણ જે મોટા મોટા બુટલેગરો છે એ બધાનો દારૂ પકડાવવો જોઈએ અને એક એકની સામે કાર્યવાહી થવી જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. તો એને અમારા ફોટા પણ સાથે દિનેશે મૂક્યા છે અને સાથે કોઈ વાંધો નથી. પાર્ટીના કાર્યક્રમમાં આવી જાય ને અમારા સાથે ફોટા પાડી લે. ઘનશ્યામભાઈ સાથે પણ આવા ફોટા પાડી લીધા છે. પણ મારો તો રેકોર્ડ છે. આ દિનેશનો સમય પણ મેં વિરોધ કર્યો છે. દિનેશ જેવા બધા જ બુટલેગરોનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. અને નામજોગ મને ડીએસપી ને કેટલીક વખત જવાબદાર અધિકારી નામજોગ આપ્યા છે કે આ પ્રકારના બુટલેગરો આ પ્રકારનો ધંધો કરી. એ લિસ્ટ આપ્યું છે. મેં લિસ્ટ આપ્યું છે આ બધા બુટલેગરોના કે આ મોટા મોટા બુટલેગરો છે. નર્મદાના એસપી ને લિસ્ટ આપ્યું છે. તો ભલે ભાજપમાં હોય પણ ભાજપની અંદર આવા ઘણા બધા લોકો છે કે કોંગ્રેસમાં હતા તે લોકો આજે આવા ધંધા કે રેત માફિયા પણ ઘણા એવા જે છે કે રેતી સાથે જોડાયેલા મોટા મોટા કૌભાંડો ને દબાવવા માટે ભાજપમાં આવી ગયા છે.
દારૂના અડ્ડા ચલાવનારા આજે ભાજપમાં આવી ગયા છે. છતાં પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવા લોકોને સખ્તાઈથી કામો લે છે, કડક રીતના એમની હાથે કાર્યવાહી કરી રહ્યા. અને જે પણ હોય, ભાજપનો હોય કે કોઈ બી હોય, ભાજપનો હોય કે કોઈ પણ હોય, એમની સામે કડક હાથે કાર્યવાહી મને આનંદ છે. ગુજરાતમાં પુરુષો તો ઠેક પણ હવે ઘરની મહિલાઓ સુધી દારૂનું દૂષણ પહોંચી ગયું છે. 20,000થી વધુ મહિલાઓ નશામાં ધૂત હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, આંકડાઓ છે. પરંતુ આ માત્ર સંખ્યાઓ નથી, ગુજરાતના સંસ્કારી તાણાવાણાના પતનનું સંકેત છે. અમદાવાદ, બોટાદ, ઘણા બધા એવા મોટા શહેરો હતા કે ત્યાં 39થી વધુ નિર્દોષોના જીવ લઠ્ઠાકાંડને લઈને લેવાયા હતા. અને આ કોઈ એક શહેરની વાત નથી. ગુજરાતમાં ઘણા બધા એવા મોટા લઠ્ઠાકાંડ થયા છે. ત્યારે સવાલ એ થાય કે દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? કોની રહેમ નજર હેઠળ આ બધા કાળા કારોબાર ચાલી રહ્યા છે? આની પહેલા પણ જોયું હતું કે વિરોધ પક્ષના નેતાઓ છે તેમણે મહિલાઓને સાથે રાખીને દારૂના અડ્ડાઓ પર રેડ પાડી છે. અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં તો દારૂના લોકેશન ગૂગલ મેપ પર દેખાય છે. હવે આના પરથી આપણે ગુજરાતની પરિસ્થિતિ જોઈ શકાય છે કે ગુજરાત જે દારૂબંધી વાળું છે એ કયા સ્તરે અત્યારે તે ઊભું છે. ગુજરાત માટે સંસ્કારી એક ઓળખ છે કે ગુજરાતના લોકો છે સંસ્કારીઓ છે, એમાં પણ ખાસ મહિલાઓ છે એ મર્યાદાઓ સાથે જીવતી હોય છે, સંસ્કારને સાથે લઈને જીવતી હોય છે, સ્વતંત્રતા હોય. પણ આ આંકડાઓ છે એ સરકારની નીતિ રીતિ અને ખાસ કરીને પોલીસ પર પણ ઘણા બધા સવાલ ઉભા કરે છે. અને આ જે બધું થઈ રહ્યું છે કે રોજનું કરોડો રૂપિયાનું દારૂ જપ્ત થાય છે, પોલીસ કાર્યવાહી કરે છે, સારી વાત છે. પણ આ દારૂનું વેચાણ ક્યાંથી થાય છે? કોણ ઘૂસણખોરી કરવા દે છે દારૂની? કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે? એ પણ મહત્વનો સવાલ છે. અને આ બધું સાબિત કરે છે કે બુટલેગરો બેફામ છે ને કાયદાનું એક પણ પ્રકારનો ખોફ નથી રહ્યો. અને જે આ ભરૂચમાંથી 23 લાખનો જે દારૂ પકડાયો છે એમાં વોન્ટેડ જાહેર થયેલો દિનેશ વસાવા ભાજપમાં કેમ આવ્યો? એ ખૂબ મહત્વનો સવાલ છે. સાંસદ મનસુખ વસાવાએ પક્ષના સંગઠન અને નીલરાવ સામે જે ખુલ્લો મોરચો માંડતા તેમણે કહ્યું છે કે મેં ના પાડી હોવા છતાં કુખ્યાત બુટલેગરની દીકરી રશ્મિતા વસાવાને જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી. સાંસદે આ સવાલ ઉઠાવ્યો છે કે મહારાષ્ટ્ર અને એમપીમાંથી છેલ્લી ક્વોલિટીનો જે દારૂ છે તે ઘુસાડતા બુટલેગરોને શિસ્તબદ્ધ પાર્ટીમાં શરણ કોણ આપે છે? આ બધા જ સવાલો છે ભારતીય જનતા પાર્ટીના જ નેતા ઉઠાવી રહ્યા છે. જો કોઈ વિપક્ષનો વ્યક્તિ ઉઠાવે તો કદાચ તેને વિરોધ પક્ષ છે એની ભૂમિકા ભજવતો કહી શકાય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ મોટા ગજાના નેતાઓ જ્યારે પોલીસને બુટલેગરોના નામ આપે, જ્યારે જાહેરમાં આવા સવાલો કરે, ત્યારે ચોક્કસથી આ એક વિચારવા જેવી ભારતીય જનતા પાર્ટી માટે પણ એક ઘટના છે. અને પોલીસ માટે પણ આ ખૂબ શરમજનક પરિસ્થિતિનું નિર્માણ કહી શકાય. સંસદ પોતે પોલીસની નામજોગ જો યાદી આપતી હોય છતાં ભરૂચ પોલીસ છે બુટલેગરો પર કેમ કાર્યવાહી નથી કરતી? કેમ ડરે છે? શું પોલીસ અને બુટલેગરોની મિલીભગત છે? સંસદે સ્પષ્ટ સંભળાવી દીધું કે 2 નંબરના ધંધા અને ગેરકાયદેસર જે રેતી ખનન ચલાવતા તમામ બુટલેગરોને ભાજપમાંથી તાત્કાલિક બહારનો રસ્તો બતાવવો જોઈએ. પણ હવે સવાલ એ થાય કે પોતાના જ સાંસદના આ ધમાકા પછી ભાજપ સંગઠન પોતાના પક્ષમાંથી આવા બુટલેગરોને હાંકી કાઢશે કે પછી ભરૂચ પોલીસ સાંસદે આપેલા લિસ્ટ પર કડક કાર્યવાહી કરવાની હિંમત બતાવશે કે પછી આ બધું કાગળ પર જ રહી જશે? આ સવાલ ગુજરાતની જનતાનો છે અને તેનો જવાબ પણ મળવો જોઈએ. પરંતુ જે અત્યારે શરમજનક પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં બધા જ જવાબદાર છે. કોઈ એક પક્ષ, પોલીસ કે સ્થાનિક લોકો બધા જ જવાબદાર છે. અને જો હજુ પણ આ પરિસ્થિતિ નહીં બદલે તો ગુજરાતમાં દારૂબંધી છે એવું કોઈ માનશે નહીં. આમ પણ અત્યારે પરિસ્થિતિ એવી જ થઈ ગઈ છે કે દારૂબંધી જેવું કશું રહ્યું નથી. બેફામ વેચાણ થાય છે, બેફામ સેવન થાય છે, બધા જાણે છે. એવું નથી કે સરકારમાં બેસેલાઓને ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે. હાલ પોલિટિકલ એનાલિસિસમાં બસ આટલું જ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.